વર્ષ 1986માં નીરુબહેને ઘરેથી જ આઈસ્ક્રીમ બનાવીને વેચવાની શરૂઆત કરી. પોતાની બચતની મૂડીમાંથી શરૂ કરેલ આઈસ્ક્રીમ ધીરે ધીરે અમદાવાદીઓની પહેલી પસંદ બનતી ગઈ. ત્યારે ચાલો જોઈએ કે બાળકો અને મહેમાનો માટે ઘરેથી બનેલો આઈસ્ક્રીમ કેવી રીતે લોકોને 3થી વધુ દાયકાઓથી આકર્ષી રહ્યો છે. બેન, સુગર ફ્રીમાં ખાસ વરિયાળી છે ને, એ 3 સ્કૂપ જલ્દીથી કરાવી દો ને. હું અત્યારના મોસંબી આલમંડ ખાઈ રહી છું અને એના સ્ટાર્ટિંગના એક બાઇટમાં જ આમ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી એનો એકદમ પ્રોપર મોસંબીનો જે કહે ને આપણને એકદમ હિન્ટ આવે છે, પ્રોપર આમ હિન્ટ આવે છે એન્ડ ખાધા જ રહી એવું જ ફીલ થાય છે. આપણે કોઠી આઈસ્ક્રીમ ઘણા બધા ખાધા, બહાર રિયલ ટેસ્ટનું બધા કહે છે, ઘણું કહે છે, પણ જે રિયલ ટેસ્ટ અને રિયલ આઈસ્ક્રીમ હોવો જોઈએ ને એ આજે મને ખબર પડી. ડાયાબિટીક પેશન્ટ છું તો પણ આલ્ફોન્સો મેંગો ખાધો અને એનો રિયલ ટેસ્ટ આલ્ફોન્સોનો પણ અલગ આવે છે, એના કરંચ અલગ છે. સુપર આઈસ્ક્રીમ. મેં અહીંનો બેસ્ટ સેલર રોસ્ટેડ પિસ્તા ઓર્ડર કર્યો છે, જેમાં દરેક બાઇટમાં મને પિસ્તાનો ટેસ્ટ આવ્યો, જેમાં એમને ક્લેમ કર્યું છે એમણે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે. અહીંયાનો ચોકોચીપ આઈસ્ક્રીમ બહુ સારો આવે છે, મને બહુ ભાવે છે. ખાલી ચોકોચીપ નહીં, અહીંયા બીજા બધા ફ્લેવર્સ પણ બહુ સારા મળે. હું અહીંયા અઠવાડિયામાં 2-3 દિવસ આઈસ્ક્રીમ ખાવા આવતો હોઉં છું. 60 વર્ષે લોકો રિટાયર થઈ જતા હોય છે, પરંતુ 79 વર્ષની ઉંમરે પણ અમદાવાદના નિરંજનબેન દેસાઈ એટલે કે નીરુબા આઈસ્ક્રીમની બનાવટને લઈને અતિ ઉત્સાહિત છે. આજે પણ તેઓ આઈસ્ક્રીમની સામગ્રી પર રાખે છે નજર અને પોતે બનાવેલો આઈસ્ક્રીમ લોકોને પ્રેમથી ખવડાવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે શરૂઆત થઈ કોઠી આઈસ્ક્રીમના બિઝનેસની. છોકરા નાના હતા ત્યારે, મહેમાન આવે ત્યારે, ઉપવાસ હોય ત્યારે અમે આઈસ્ક્રીમ બનાવતા હતા. મારી ફ્રેન્ડે કીધું કે તું આવો ઉપવાસમાં ખવાય એવો પ્યોર આઈસ્ક્રીમનો બિઝનેસ કેમ કરતી નથી. 1986માં આઈસ્ક્રીમ બનાવીને મેં મારા ઘરેથી વેચવાની શરૂઆત કરી. એ વખતે ફ્રીઝર લાવવા મેં મારા મમ્મી પાસેથી 25,000 લીધા હતા અને આઈસ્ક્રીમ બનાવવા માટેની બધી વસ્તુઓ મેં મારા ઘરમાંથી કાઢી હતી. પહેલી વાર રોઝ કોકોનટ જેવો ફ્લેવર બી પહેલી વાર સાંભળ્યો, બહુ મસ્ત લાગ્યું. બાકી તો જનરલી રોઝ કોઈ બી ખાય આઈસ્ક્રીમ તો ગળામાં બળે, એસેન્સ હોય એને લીધે, પણ આ તો નેચરલ હતું એટલે ગળામાં બી ના બળ્યું. એટલે કોઠીના આઈસ્ક્રીમ તો બહુ ખાધા, પણ નીરુબાના આઈસ્ક્રીમ જેવો કોઈ ન લાગ્યો, એકદમ રિયલ. આઈસ્ક્રીમનો ઇતિહાસ સદીઓ જૂનો છે. તેની ઉત્પત્તિ સંભવતઃ પ્રાચીન ચીન, પર્શિયા અને રોમન સામ્રાજ્યમાં થઈ હોવાનું માનવામાં આવે છે. જ્યારે ભારતીય ઉપખંડમાં 16મી સદીમાં કુલ્ફી પ્રથમ ફ્રોઝન ડેરી મીઠાઈ તરીકે વર્ણવવામાં આવે છે. તેને પરંપરાગત ભારતીય આઈસ્ક્રીમ કહી શકાય. અને આવો જ અન્ય એક પરંપરાગત આઈસ્ક્રીમ એટલે કોઠી આઈસ્ક્રીમ, જેને સંચાનો આઈસ્ક્રીમ પણ કહી શકાય છે. 38 વર્ષથી હું આઈસ્ક્રીમ બનાવું છું. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એ વખતે 70થી 80 રૂપિયા કિલો આઈસ્ક્રીમ હતો. આઈસ્ક્રીમ બનાવવા માટે ભેંસનું દૂધ, ક્રીમ, સાકર અને જે ફ્લેવર હોય એ વસ્તુ પ્યોર નાખતા હતા. લાસ્ટ 7 યર્સથી મેં એમની સાથે રહી અને ટ્રેનિંગ લીધી છે અને આ એક ફર્સ્ટ અમારો કોમર્શિયલ સ્ટોર કર્યો છે અને અહીંયા તમને 35+ ડિફરન્ટ નેચરલ ફ્લેવર્સ મળશે, જેમાં વરિયાળી, ખજૂર, ઠંડાઈ અને જિંજર અમારી સ્પેશિયાલિટી છે. આઈ કેન ચેલેન્જ યુ, અમારા કોઈ બી આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતનું કેમિકલ, પ્રિઝર્વેટિવ્સ, ઇવન મિલ્ક પાવડર બી તમને નહીં મળે. યુ કેન ચેક ઇટ વિથ એની લેબ્સ. કેવો લાગે આઈસ્ક્રીમ? બહુ મસ્ત લાગ્યો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.